ઈ 100 પુત્ર સગર રાજા સાથે યુદ્ધ કરે છે, એટલે એનાથી એમનો વધ થયો છે। પછી એના વંશમાં મધુ થયો, મધુને ત્યાં 100 પુત્ર, એમાંથી મોટો પુત્ર વર્ષણી, અને વૃષણીને ત્યાં યદુ મહારાજનો જન્મ થયો। મધુ થયો અને મધુને ત્યાં યદુના એક પુત્રનો વંશ પૂર્ણ થયો। હવે યદુના બીજા પુત્ર જેનું નામ કોષ્ઠા છે, ઈ કોષ્ઠાના પુત્રનું નામ વૃજિસ્વાન, વૃજિતવાનને ત્યાં પુત્ર સ્વાહી, પુત્ર સ્વાહીને ત્યાં ઋષેકુ, ઋષેકુના પુત્ર ચિત્રરથ, ચિત્રરથનું બીજું નામ સસબિંદુ પડે છે। અને સસબિંદુ એ પણ પરમ યોગી મહાન ઐશ્વર્યવાળા રાજા બને છે, અત્યંત પરાક્રમી હતા। અને આ સસબિંદુ ભગવાનના પરમ ભક્ત હતા। શ્રી હરિ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને પ્રસન્ન કરી અને ભગવાન પાસે 1000 કાનની માંગણી કરી। સસબિંદુએ 1000 કાનની માંગણી કરી કે પ્રભુ મને બીજું નહીં, મને કાન આપો 1000, કારણ કે બધા કાનથી હું ભગવાનની કથા સાંભળી શકું। 1 ગણું પુણ્ય મળે, 2 કાન હોય તો 2 ગણું પુણ્ય મળે, 1000 કાન હોય તો આ સાંભળે છે ને આ બધા। ઈ સસબિંદુ પાસે 14 રત્ન હતા મામા। 14 રત્ન જે સમુદ્રમાંથી નીકળ્યા ને ઈ સસબિંદુ પાસે હતા। મોટા મોટા હાથી, ઘોડા, રથ, સ્ત્રી, બાણ, ખજાનો, માળા, વસ્ત્ર, વૃક્ષ, શક્તિ, પાસ, મણિ અને છત્ર, અને પોતા પાસે પુષ્પક નામનું વિમાન પણ હતું। સસબિંદુને 10,000 પત્ની હતા, અને 10,000 પત્નીથી 100 કરોડ પુત્રનો જન્મ થાય છે। 100 કરોડ પુત્ર થાય છે। આ બધા પુત્ર સંત બની જાય છે। જેવું પિતાનું આચરણ હોય ને, જેવું જોઈને એવું જ છોકરા કરે। એના પિતા જોયું ને, જેણે ભગવાનને 14 રત્ન હોવા છતાં પણ પ્રસન્ન કરી અને 1000 કાન માંગ્યા, એના સંતાન પછી એવા જ હોય। એમાંથી એક પુત્ર જેનું નામ પૃથુશ્રવા હતું, એને રાજ્ય આપ્યું। અને પૃથુશ્રવાને ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ ધર્મ। ધર્મને ત્યાં ઉષ્ણા, ઉષ્ણાને ત્યાં પૃથુશ્રવાના પુત્ર ધર્મ હતા, અને ધર્મને ઉષ્ણા, અને ઉષ્ણા નામના પુત્રએ પણ યજ્ઞ કર્યા છે, અશ્વમેધ, હરિનું યજન કર્યું। પછી ઉષ્ણાને ત્યાં પુત્રનો જન્મ થયો જેનું નામ રુચક। રુચકને ત્યાં 5 પુત્ર થયા જેનું નામ પુરુજી, રુક્મ, રુક્મેશુ, પૃથુ અને જયાવદ નામના પુત્ર થયા। જયાવદના પત્નીનું નામ શેપિયા હતું, અને શેપિયાને કોઈ સંતાન ન હતા, એટલે વિશ્વદેવ પોતાના પિતૃની આરાધના કરે છે, અને પિતૃની કૃપાથી એક પુત્રનો જન્મ થાય છે। પિતૃની કૃપાથી એક પુત્રનો જન્મ થાય જેનું નામ છે વિદર્ય, વિદર્ભ, વિદર્ભ નામનો પુત્રનો જન્મ થાય છે પિતૃની કૃપાથી। તેના લગ્ન સતી ભોજિયા નામની સ્ત્રી સાથે થાય છે, અને એને ત્યાં 3 પુત્ર થાય જેનું નામ છે કુશ, ક્રત અને રોમપાદ। રોમપાદને ત્યાં વિદર્ભ દેશની અંદર શ્રેષ્ઠ જેટલા પુત્રો હતા ને એ રોમપાદને ત્યાં, રોમપાદને ત્યાં બભરુ, બભરુને ત્યાં કૃતિ, કૃતિને ત્યાં ઉશિક, ઉશિકને ત્યાં ચેદીરાજ, ચેદીરાજને ત્યાં દમઘોષ, અને દમઘોષને ત્યાં શિશુપાલ નામના પુત્રનો જન્મ થયો। આ વિદર્ભ દેશના રાજા હતા ને એનો બીજો પુત્ર જેનું નામ ક્રથ હતું,
તેને ત્યાં કુંતી નામનો પુત્રનો જન્મ થયો અને કુંતીને ત્યાં દૃષ્ટિ થયો, દૃષ્ટિને ત્યાં નિર્વૃત્તિ થયો, નિર્વૃત્તિને ત્યાં દશારહ થયો અને દશારહને ત્યાં વ્યોમ નામે પુત્ર થયો. વ્યોમને ત્યાં જીમુત, જીમુતને ત્યાં વિકૃતિ, વિકૃતિને ત્યાં ભીમરથ, ભીમરથને ત્યાં નવરથ, નવરથને ત્યાં દશરથ નામે પુત્રનો જન્મ થયો. પછી દશરથના પુત્ર શકુની થયા, શકુનીને ત્યાં કરંભી થયા, કરંભીને ત્યાં દેવરાત, દેવરાતને ત્યાં દેવક્ષેત્ર, દેવક્ષેત્રને ત્યાં મધુ અને મધુ ત્યાંથી કુરુ વંશ જે હું તમને આગળ સંભળાવી ગયો છું અને કુરુ નામના પુત્ર થયા. એ કુરુ વંશની અંદર અનુ, અનુથી પુરુહોત્ર, પુરુહોત્રથી આયુ, આયુથી આયુથી આયુથીનો સાત્વત, સાત્વતને ત્યાં 7 પુત્રનો જન્મ થયો જેનું નામ ભજમાન, ભજી, દિવ્ય, વૃષણી, દેવાવૃત, અંધક અને મહાભોજ. મહાભોજ એ પવિત્ર ધર્માત્મા હતા એટલે એના વંશમાં જે પણ યાદવો હતા ને એ સર્વથી શ્રેષ્ઠ યાદવો ગણાણા છે. શાતવનના મહાભોજ એને ત્યાં, શાતવનને ત્યાં વૃષણી, વૃષણીને ત્યાં 2 પુત્ર થાય છે જેનું નામ સુમિત્ર અને યુધાજિત છે. યુધાજિતના શિની, શિનીના અન્મિત્ર. યુધાજિતના 2 પુત્ર શિની અને અન્મિત્ર છે. અન્મિત્રથી નિમ્નનો જન્મ થયો. નિમ્નના 2 પુત્ર સત્રાજીત અને પ્રસેનજીત. આ બંને ખૂબ પ્રસિદ્ધ થયા અને યાદવોમાં આગળ બન્યા છે. આવતીકાલે સત્રાજીતની કથા આવશે. અન્મિત્ર, નિમ્ન અને નિમ્નના 2 પુત્ર સત્રાજીત અને પ્રસેનજીત. જેમાં અન્મિત્ર જે હતા એનો બીજો પુત્ર તેનું નામ શિની હતું અને શિનીથી સત્યક નામે પુત્ર થયો અને સત્યકને ત્યાં સાત્યકી નામનો પુત્ર થયો જે ભગવાનનો સારથી છે. સાત્યકીને ત્યાં જય, જયનો કૃણી અને કૃણીનો પુત્ર યુગંધર થયો છે. અન્મિત્રને ત્રીજો પુત્ર જેનું નામ વૃષણી અને વૃષણીને ત્યાં 2 પુત્ર જેનું નામ સ્વફલ્ક અને ચિત્રરથ હતું. સ્વફલ્ક પત્નીનું નામ નાંદિની, ગાંધીની પત્નીનું નામ હતું. એ પુત્ર પણ શ્રેષ્ઠ હતો. એને એક પુત્રી હતી જેનું નામ હતું સુચિરા. ઈશ્વફલ્કને ત્યાં અક્રૂર, શારંગ, સારમેય, મિદુર, મૃદવિદુ, ગિરી, ધર્મવૃત, શુકર્મા, ક્ષેત્રોપેક્ષ, અરિમર્દન, શત્રુઘ્ન, ગંધમાદ અને પ્રતિબાહુ નામે 13 પુત્રનો જન્મ થયો. અક્રૂરને પણ 2 પુત્ર હતા જેનું નામ હતું દેવવાન અને ઉપદેવ. સ્વફલ્કના બીજા ભાઈ જેનું નામ ચિત્રરથ હતું એને પણ પુત્ર જન્મ થાય છે. એને ત્યાં પૃથુ, વિદુરથ અને વૃષણી વંશ શ્રેષ્ઠ ગણાણો. ત્યારબાદ સાત્વકના પુત્ર અંધક, અંધકને 4 પુત્ર છે જેનું નામ કુકુર, ભજમાન, સુચિ અને કંબલબરહી. જેમાં સૌથી મોટો કુકુર નામનો પુત્ર એને ત્યાં વહની, વહનીનો વિલોમા, વિલોમાને ત્યાં કપોતરોમાં, કપોતરોમાં ત્યાં અનુ નામનો પુત્ર થાય છે. પરીક્ષિત અનુનો પુત્ર અંધક, અંધકનો પુત્ર દુંદુભી અને દુંદુભીને ત્યાં અરિદ્યોત, અરિદ્યોતને ત્યાં પુનર્વસુ, પુનર્વસુને ત્યાં આહુક નામનો પુત્ર થાય છે અને આહુકી નામની એક પુત્રી થાય છે. આહુકને ત્યાં દેવક નામે પુત્ર થાય છે અને ઉગ્રસેન નામે બીજો પુત્ર થાય છે. આહુકને 2 પુત્ર છે, દેવક અને ઉગ્રસેન.
દેવકને 4 પુત્ર છે, જેનું નામ છે દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. ઈ દેવક રાજાને 7 પુત્રી પણ છે, 4 પુત્ર અને 7 પુત્રી, જેનું નામ ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને સૌથી નાનકડી દેવકી. આ 7 પુત્રીના લગ્ન વસુદેવજીની સાથે કરાવ્યા અને એ કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કર્યું. એ આહુકના બીજા પુત્ર જેનું નામ ઉગ્રસેન હતું, એનો વંશ પણ આગળ વધ્યો. ઉગ્રસેનને 9 પુત્રનો જન્મ થયો, જેમાં સૌથી મોટા પુત્રનું નામ હતું કંસ, બીજાનું નામ સુનામા, ન્યગોત્ર, કંક, શંકુ, સુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તુષ્ટિમાન નામનો પુત્ર હતો. કંસને 5 બહેનો હતી. કંસને 5 બહેનો હતી, જેનું નામ છે કંસા, કંસવતી, કંકા, સુરભુ અને રાષ્ટ્રપાલિકા. આ 5 એની બહેનો છે. જે વસુદેવના નાનકડા ભાઈ છે ને દેવભાગ, એની સાથે આ 5 કન્યાઓના લગ્ન કરાવ્યા છે. ત્યારબાદ ચિત્રરથ અને ચિત્રરથના વિદુરથ, વિદુરથને ત્યાં સૂર, સૂરને ત્યાં ભજમાન, ભજમાનથી સિની, સિનીથી સ્વયંભોજ, સ્વયંભોજથી સ્વયંભોજ, એનાથી રુદિક થયા. રુદિકને 3 પુત્ર થયા, જેનું નામ દેવબાહુ, શતધન્વા અને કૃતવર્મા. ચિત્રરથના પુત્ર વિદુરથ છે અને વિદુરથને 4 પુત્ર છે, જેનું નામ છે સૂર, વિદુરથ. ઘણા પૂછતા હોય ખબર કે દ્વારકાધીશના દાદાનું નામ શું છે? જેને જાણવું હોય ને સાંભળો. વિદુરથ એ દ્વારકાધીશ ભગવાનના દાદાનું નામ છે. બીજું નામ એનું દેવમીઢ એવું હતું. એને ત્યાં સૂર અને સૂરની પત્ની જેનું નામ મારીશા હતું, એને ત્યાં વસુદેવ, દેવભાગ, દેવસ્રવા, આનક, સૃંજય, શ્યામક, કંક, સમિત, વત્સક અને વૃક નામના 10 પુત્રનો જન્મ થાય છે. વસુદેવ 10 ભાઈઓ છે. બધા પુત્રો પુણ્યાત્મા છે, ખાલી વસુદેવજી જ નથી હો. બધા પુત્ર પુણ્યાત્મા છે. અન્ય પુરાણોમાં એ બધી કથા મળે. જેમ હમણાં જ મેં તમને કહ્યું કે સુખદેવજી મહારાજે લગ્ન કરેલા છે. બ્રહ્માંડ પુરાણ તમે ખોલો તો એમાં આવે છે. હમણાં જ રાકેશ હતા આ લાઈવ ટેલિકાસ્ટ કથામાં જોતા હતા અને મેં કહ્યું કે અન્ય પુરાણોમાં કથા મળે એટલે સીધો ત્યાંથી ફોન આવ્યો અને એમને કહ્યું એનું નામ પણ બતાવો સમાજને કે સુખદેવના પત્નીનું નામ શું હતું. સુખદેવની પત્નીનું નામ પીવર હતું. પીવર નામની એની પત્ની હતી. એક પુત્રીનો જન્મ થયો જેનું નામ કીર્તિમતી હતું અને સુખદેવને 5 સંતાન હતા, જેનું નામ ભૂરિશ્રવા, પ્રભુ, શંભુ, ગૌર અને કૃષ્ણ. વસુદેવને 10 ભાઈઓ છે. બધા પુત્રો પુણ્યાત્મા છે. વસુદેવના જન્મ સમયે દેવતાઓના દુંદુભી એમને વાગ્યા હતા, એટલે આ વસુદેવનું બીજું નામ આનક દુંદુભી પણ પડે છે. એ વસુદેવના લગ્ન શૂરસેનની પુત્રી કંસની કાકાના દીકરી બહેનો
પૃથા તે પહેલા વસુદેવને 5 બહેનો છે એ પણ કહી દઉં, જેનું નામ પૃથા, શ્રુતદેવા, શ્રુતકૃતિ, શ્રુતસ્રવા અને રાજાધિદેવી. આ વસુદેવને 5 બહેનો છે, જેમાં ધ્રુતા નામની જે પુત્રી હતી ને વસુદેવની બહેન, એ સુરસેનના એક મિત્ર કુંતીભોજ, એને કોઈ સંતાન ન હતા, એટલે સુરસેન એને પોતાની પુત્રી પૃથા આપી દે છે. અને કુંતલ દેશનો રાજા હતો, એટલે કુંતીના નામથી જગતમાં વિખ્યાત થાય છે. એ પૃથા જ આગળ જતા કુંતીથી ઓળખાય છે. એ પૃથા દુર્વાસા ઋષિના તપોના બળ, દુર્વાસા પોતાની સેવાથી દુર્વાસા ઋષિને પ્રસન્ન કરે છે. એક વખત દુર્વાસા ઋષિ રાજ્યમાં આવે છે અને ભોજનની વ્યવસ્થા કરતા હોય, અને દુર્વાસા ઋષિ ગરમ ગરમ ભોજન રોજ માટે લે, ઠંડુ ભોજન કોઈ દિવસ ખાય નહીં. અને જ્યાં ભોજનની તૈયારી થઈને આજુબાજુમાં પાટલા ન જોયા, કારણ કે દુર્વાસા ઋષિને ક્રોધ બહુ છે, અને ગરમ ગરમ રસોઈ હોય બાજુમાં પીરસાય એટલે પાટલા ઉપર મૂકવું, પાટલો ક્યાંય દેખાતો નથી. એટલે એ પૃથા એટલે કુંતી પાટલો બની જાય છે, એના ઉપર જ થાળી રાખી અને દુર્વાસા ભોજન કરી લે છે. એ ગરમ રસોઈને ગરમ થાળી એ કુંતાના પીઠના ભાગમાં એનો જે દાજ લાગે ને એનાથી બળતરા એ બળે છે ને, એ જોઈ અને દુર્વાસાને સંતોષ થાય છે કે ધન્ય છે પુત્રી, તું બ્રાહ્મણની સેવા માટે તારા શરીરને પણ જોતી નથી, જાઓ તને આશીર્વાદ આપું. તું જે પણ દેવતાઓનું આહવાન કરીશ એ દેવ તારી સામે પ્રગટ થશે, અને દેવને પ્રસન્ન કરવા માટેનો સુંદર મજાનો એક મંત્ર આપે છે. અને એનાથી કુંતાને સૂર્ય ભગવાન દ્વારા કર્ણનો જન્મ થાય છે. સુરસેન જે વસુદેવના પિતા છે, જેમાં 5 પુત્રીઓ છે, જેમાં પહેલી પુત્રી એ કુંતા, બીજી પુત્રી જેનું નામ શ્રુતદેવા, એના લગ્ન વૃદ્ધ શર્મા સાથે થયા, અને શ્રુતદેવાના ગર્ભથી દંતવક્ત્રનો જન્મ થયો છે. સુરસેનની ત્રીજી પુત્રી જેનું નામ શ્રુતકીર્તિ છે, એના લગ્ન ધૃષ્ટકેતુ સાથે થયા છે. એને ત્યાં શ્રુતકીર્તિ, શંકરદન આદિ 5 પુત્રો થયા, અને આ બધા કઈ દેશના રાજા થયા છે. સુરસેનની ચોથી પુત્રી એટલે વસુદેવજીની ચોથી બહેન, જેનું નામ રાજાધિદેવી હતું, એ રાજાદેવીના લગ્ન જયસેન સાથે થયા છે, અને એને ત્યાં 2 પુત્રનો જન્મ થાય છે, જેનું નામ વિંદ અને અનુવિંદ છે, જે અવંતી દેશ ઉજ્જૈનના રાજા બને છે. સુરસેનની 5મી પુત્રી વસુદેવના 5મા બહેન, એના લગ્ન જેનું નામ હતું શ્રુતસ્રવા, એના લગ્ન ચેદી નરેશ દમઘોષ સાથે થાય છે, અને દમઘોષને ત્યાં શ્રુતસ્રવાથી શિશુપાલ નામના પુત્રનો જન્મ થાય છે. વસુદેવના બીજા માતા એટલે સુરસેનના બીજા પત્ની, તેનાથી 2 પુત્ર થાય છે, જેનું નામ છે ચિત્રકેતુ અને બૃહદબલ. સુરસેનના પુત્ર દેવસ્રવા એટલે વસુદેવના ભાઈને ત્યાં પુત્રોના જન્મ થાય છે, જેનું નામ સુવીર અને ઈશુમાન. બીજા ભાઈને ત્યાં આનક, સત્યજીત અને પુરુજીત. ત્રીજા ભાઈ સંજયને ત્યાં રાષ્ટ્રપાલિકા નામની પત્નીથી વૃષ અને દુર્ગષણ નામની પુત્ર થાય છે. સુરસેન પુત્ર શ્યામક
અને એની પત્ની સુરભુથી હરિકેશ અને હિરણ્યાક્ષ નામના પુત્ર થાય છે. સુરસેન એનો પુત્ર વત્સક એને ત્યાં મિશ્રકેશી નામની અપ્સરાથી વૃક આદિ પુત્રો થયા છે. વૃક તેની પત્ની દુર્વાક્ષીથી તક્ષ, પુષ્કર અને સાલ નામના પુત્રને જન્મ આપે છે. સુરસેનના પુત્ર વસુદેવના ભાઈ સમીક એનાથી સુદામિના નામની પત્નીથી સુમિત્ર, અર્જુનપાલ આદિ પુત્રોના જન્મ થાય છે. સુરસેનનો બીજો પુત્ર કંક એની પત્ની કર્ણિમાંથી ઋતધામ અને જય આદિ પુત્રોના જન્મ થાય છે. અને હવે સુરસેન એનો પુત્ર વસુદેવ છે, એમની પત્ની રોહિણી છે. અને રોહિણીને ત્યાં બલરામ, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ અને કુત્ર આદિ પુત્રોના જન્મ થાય છે. 7 ભાઈઓ છે બલરામની. વસુદેવને બીજી પત્ની છે જેનું નામ છે પૌરવી. દેવકીના પુત્રને તો આપણે બધા ઓળખીએ છીએ. વસુદેવની બીજી પત્ની છે જેનું નામ પૌરવી છે. એને ત્યાં ભૂત, સુભદ્ર, ભદ્રવા, દુર્મદ અને ભદ્રાશ્વ આદિ પુત્રોના જન્મ થાય છે. વસુદેવની ત્રીજી પત્ની જેનું નામ મદિરા છે, તેને ત્યાં નંદ, ઉપનંદ, કૃતક અને સુર આદિ પુત્રોના જન્મ થાય છે. વસુદેવના ચોથા પત્ની જેનું નામ કૌશલ્યા છે. ગણતા જજો પત્નીના કેટલા નંબર આવે તમે. કૌશલ્યા નામની પત્ની છે વસુદેવને ત્યાં. કૌશલ્યા એને ત્યાં આનંદ નામનો પુત્ર, કુળ આનંદ નામના પુત્રનો જન્મ થાય અને કેશી નામના પુત્રનો પણ જન્મ થાય છે. વસુદેવના પાંચમા પત્ની જેનું નામ રોચના છે, એનાથી હસ્ત અને હેમાંગત આદિ પુત્રોના જન્મ થાય છે. વસુદેવના છઠ્ઠા પત્ની જેનું નામ ઈલા, જેને ત્યાં ઉરુ, વલ્ક અને યદુ આદિ પુત્રોના જન્મ થાય છે. વસુદેવના કેટલા પત્ની બન્યા ગણતા જાજો. છઠ્ઠા પત્ની ધ્રુતદેવા 1 2 3 4 5 6 આવ્યા. વસુદેવના છઠ્ઠા પત્ની ધ્રુતદેવાથી વિપૃષ્ઠ નામે એક પુત્ર થયો. વિપૃષ્ઠ તેના પત્ની શાંતિ દેવાથી શ્રમ અને પ્રતિશ્રુત આદિ પુત્રોના જન્મ થયા. વસુદેવના સાતમા પત્ની જેનું નામ ઉપાદેવી હતું, ઉપદેવાથી અને ઉપદેવાથી કલ્પ, વર્ષ આદિ 10 પુત્રોના જન્મ થયા. વસુદેવના આઠમા પત્ની જેનું નામ શ્રીદેવા હતું, એનાથી વસુ, હંસ, સુવંશ વગેરે 6 પુત્ર થયા. વસુદેવના નવમા પત્ની જેનું નામ દેવરક્ષિતા હતું અને દેવરક્ષિતાથી ગદ આદિ 9 પુત્રોના જન્મ થયા. વસુદેવના 10મા પત્ની જેનું નામ સહદેવા હતું અને એ સહદેવાથી પુરુ વિસ્તૃત આદિ 8 વસુઓનો જન્મ થયો. અને વસુદેવની 11મી પત્ની જેનું નામ દેવકી હતું, એ દેવકીને ત્યાં કીર્તિમાન, સુષેણ, ભદ્ર, રુજુ, સમર્દન, ભદ્ર, ભગવાન શેષ અવતાર બલરામ અને 8મા પુત્ર સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભયવશ્યાના ચરેતમ જ્યાં સુખદેવજી મહારાજે કહ્યું કે દેવકીના 8મા ગર્ભ સ્વરૂપે ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ પધાર્યા છે,
એટલે રાજો વાચ સીધે સીધા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે પ્રભુ કથિતો સવિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભયમો. હે પ્રભુ એ વંશની અંદર જે ભગવાન આવ્યા ને એ તો મારા ઈષ્ટ છે. એ કૃષ્ણની કથા મને સંભળાવો. અરે અદ્ભુત ભગવાનનું ચરિત્ર મેં સાંભળી લીધું છે. સૂર્યવંશ, ચંદ્રવંશ મને તૃપ્તિ થઈ. યદુવંશની કથા મેં સાંભળી મને તૃપ્તિ થઈ. પરંતુ મને મારા આરાધ્ય શ્રી કૃષ્ણની કથા સંભળાવો. પરીક્ષિત મહારાજ કહે છે એ કૃષ્ણની સાથે તો મારે કેટલા સંબંધ છે. અરે મારી માતા ઉત્તરા એના ગર્ભમાં મેં જોયા છે. અમે બે સહોદર થઈએ છીએ. કેવો સંબંધ બાંધ્યો ભગવાન સાથે. મારી માતાના ઉદરમાં મેં એને જોયા છે ને જે ઉદરથી મેં જન્મ લીધો એ ઉદરમાં કૃષ્ણ હતા. એટલે મારા સહોદર હતા. કથિતો વંશ વિસ્તારો. એ ભગવાનના દિવ્ય ચરિત્રની કથા મને સંભળાવો. હે પ્રભુ જેની કથા સાંભળવા માત્રથી નિવૃત્ત તરશે રૂપગીયમાનાત ભાવો સદાચરો તમનો વિરામમ. ઉત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજ્યે તવિના પશુજ્ઞાત. નિવૃત્ત તરશે ભગવાન મને શ્રી કૃષ્ણના પરમ દિવ્ય ચરિત્રની કથા સંભળાવો. નિવૃત્તિ માર્ગની અંદર જે ભવૌષધિનું કામ કરે છે મારા ચિત્તની શુદ્ધિ માટે આ કથા મને સંભળાવો. મારી ઈચ્છા છે દિગ્વિજયના સમયમાં હે શુકાચાર્યજી આ કથા મેં ઘણી વખત રાજાઓના મોઢેથી સાંભળી છે પરંતુ આજ આપના મુખેથી મારે સાંભળવી છે. કારણ કે એ ભગવાન શ્રી કૃષ્ણએ તો મારા દાદાના રથના સારથી બન્યા છે. એને તો અમારા અનેક કાર્યો સફળ કર્યા છે. એનું દિવ્ય ચરિત્ર મને સાંભળવું છે. અને એ સમયે સુખદેવજી મહારાજ કહે છે હું કથા તો તમને સંભળાવું. ગોવિંદ દામોદર માધવે રોહિણ્યાસ્તનય પ્રોક્તા રામ શંકર શયસ્ત્વયા. દૈવકિયા ગર્ભ સંબંધ કુતો દેહાંતરો વિના. ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય ચરિત્ર તો સંભળાવો પણ એની સાથે પ્રભુ તમે એક વખત એમ કહ્યું કે રોહિણીનો પુત્ર બલરામ છે અને બીજી વખત પાછું તમે એમ કહ્યું કે દેવકીનો પુત્ર પણ બલરામ છે. તો એક જ બલરામ બે જગ્યા ઉપર કઈ રીતે પુત્ર બની શકે એ કથા પણ મને કહો. હે પ્રભુ ભગવાને વ્રજમાં કેવી લીલાઓ કરી એ કથા પણ મને કહો. ભગવાને યાદવોની સાથે રાજ્ય કર્યું એ કથા પણ મને કહો. જે હું પૂછું છું એ તો કથા મને કહો પણ હું જે નથી પૂછતો ને એ કથાનું પણ વર્ણન તમે મારી પાસે કરો. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત 4 દિવસ અને રાત્રિનો સમય પૂર્ણ થયો છે. આ ચોથા દિવસની સંધ્યા કાળ આવી ગઈ છે. પુત્ર તને હવે પાણીની તરસ્યા નથી લાગી? પરીક્ષિત તારે જલપાન નથી કરવું? પરીક્ષિત એક જ આસન પર બેઠા છે. આજે ચોથા દિવસની સંધ્યા થઈ છે.
परीक्षित कहे कि ना प्रभु, पीबतम જ્યાં અમૃત મળતું હોય ને ત્યાં જલ ગૌણ થઈ જાય છે। તેમ છતાં પણ તારી ઈચ્છા હોય તો હે પરીક્ષિત તું જલપાન કરી લે અને પછી થોડા સમય પછી હું તને કથાનું વર્ણન કરું। કહ્યું કે નહીં પ્રભુ, મને ભગવાનની દિવ્ય ચરિત્ર સંભળાવો, કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે। ભગવાન હમણાં જ સમય થઈ જશે, कृपा करो। અને પહેલા સાધુવાદ આપે છે કે ધન્ય છે તને ભગવાન પ્રત્યેનો પ્રેમ અને કથા સાંભળવાના પ્રેમને ધન્ય છે। માટે એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકીશ ભગવાનથ વિષ્ણુરાતમ प्रत्यज कृष्ण चरितं कलिकल्मसध्वं व्याहर्तुमारभत भागवत प्रधान। गंगा नदीना किनारा पर मैत्रेय ऋषिनो आश्रम विदुरजी आज प्रश्न करे छे। सनत कुमारो ने देवर्षि पण आज प्रश्न करे छे। सौनकादि ऋषिओ पण सूतजी ने आज प्रश्न करे छे અને પરીક્ષિત શુકદેવજી ને પણ आज प्रश्न करे ने बधी जग्याओ पर एक ज सरखो जवाब। श्री शुक उवाच भगवानना दिव्य चरित्रनी कथा गई काले आपणे जोई गया छे। तेम छतां पण वासुदेव कथा प्रश्न पुरुषां स्त्रीं पुनाति वक्तारं पृच्छकं श्रोतृं तत्पादसलिलं यथा। ए परीक्षित जे भगवाननी कथा वांचे छे, जे सांभळे छे अने प्रश्न करे छे ने त्रणेयनुं आ कल्याण करनारी छे। एक वखत आ पृथ्वी पर महापापी राक्षसो थया। कंस आदि राक्षसों आधिपत्य वधी गयुं। पृथ्वी रुदन करे छे, पापीओनो भार आ पृथ्वी ने लागे छे। नगरो ने शहरोनो भार आ पृथ्वी ने लागतो नथी। मोटा मोटा शहरोनी कदाच मोटा मोटा शहरो बनावामां आवे, मोटी मोटी बिल्डिंगो बनावामां आवे तो पृथ्वी ने एनो भार नथी, पण पापनो भार लागे छे। અને આ પાપનો ભાર લાગે છે। એક વખતની વાત છે કે વસુદેવજી જે સુરસેનના પુત્ર છે, સુરસેનો યદુપતિર મથુરામાવસંપુરી मातुरांचुरसेनाश्च विषयान् बुभुजे पुरा। આ સમયની વાત છે કે જ્યારે વસુદેવ અને દેવકીના લગ્ન થયા। વસુદેવ અને દેવકીના લગ્ન થયા અને લગ્ન પૂર્ણ થયા એટલે કંસ વડાવવા માટે દેવકીને જાય છે। રથના સારથી બન્યા છે। દેવક રાજાએ કન્યાદાન કર્યું છે। કન્યાદાનની અંદર 400 હાથી 15,000 ઘોડાઓ આપ્યા છે। 11,000 અને 800 રથ આપ્યા છે ને પાલખીઓ ને દાસ દાસીઓ કન્યાદાનમાં આપ્યું છે। ખાલી એમને લગ્ન નથી કર્યા, કન્યાદાનમાં કેટલું આપ્યું છે દેવક રાજાએ। અને એ દેવકીને વડાવવા માટે કંસ જતો હોય, ભગવાન એ વંશની અંદર આવવાના છે ને ભગવાને વિચાર કર્યો કે જેના વંશમાં જેને ત્યાં મારે જાવું છે એના રથનો સારથી આ કંસ જેવો પાપી। અને એ સમયે વ્યોમવાણી થાય છે। પથિગ્રહિણં કંસ મા ભાષ્યા શરીરવા। 34મો શ્લોક છે, તમે જીજો। पथि प्रग्रहिणौ कंसाद
आभास्य सरिवारवा अस्यास्त्वामष्टमो गर्भो हन्तां या वहसे વ્યોમવાણી આકાશવાણી થાય છે ને કહે છે કે હે મૂર્ખ, જેને રથમાં બેસાડીને તું લઈ જા છો ને, अस्याष्टमो ગર્ભો, આજ દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બન્યું છે, કારણ બન્યું છે, કારણ બન્યું છે. અને સીધે સીધા રથથી નીચે ઉતરી અને દેવકીનો ચોટલો પકડે છે. વસુદેવજી વિચાર કરે છે, મારી પત્નીની રક્ષા કરવી મારો ધર્મ છે. એટલે કંસ જે વસુદેવજીની સામે છે ને, એ વસુદેવજી કંસના વખાણ કરે છે. કોણ કહે છે કે કંસને બહુ પ્રેમ હતો ને? પુરાણોમાં જાઓ નીચે તો ખબર પડે. અરે કંસ નાનકડો હતો ને ત્યારે બ્રાહ્મણ પાસે જોવડાવા ગયો અને બ્રાહ્મણોને પૂછ્યું કે મારું મૃત્યુ ક્યારે થશે, મને કહો. કંસને કહ્યું, તારી બહેન જે દેવકી છે ને, એ દેવકીના લગ્ન થશે ને તે દિવસે, એ દિવસે તારું મૃત્યુ કઈ રીતે થશે ને તને ખબર પડશે. આ વાતને જાણવા માટે કંસ એ દેવકીના રથનો સારથી બન્યો છે. કંસને દયા હોય, જો પ્રેમ હોય તો નીચે ઉતરીને સીધો ચોટલો પકડે. તમ જુગુપ્સિત કર્માણમ, આવું જુગુપ્સિત કાર્ય ન કરે, પોતાની બહેનના માથાના વાળ પકડી લે છે. વસુદેવજી એમને સમજાવે છે, કહે છે કે હે વીર પુરુષ, સ્ત્રીને તું સ્પર્શ કરને તો તારી કીર્તિ ઘટે છે. અને આમ પણ કંસ હવે તારું રાજ્યમાં તારું બહુ મોટું નામ છે. અનેક પ્રકારની નીતિ છે, એમાં એક શામ નીતિ છે અને એક ભેદ નીતિ છે. આ બે આવડી જાય ને જિંદગી જીતી જાય. શામ નીતિથી એમને સમજાવે છે. કહે છે કંસ, શું કામ એક ભગીની બહેનને તું માર મારે છે? શું કામ પાપ લે છો તારા ઉપર? કહે છે કે આનો પુત્ર હમણાં આકાશવાણીએ શું કીધું? अस्याष्टमो ગર્ભો, આનો 8મો ગર્ભ એ મારું મૃત્યુનું કારણ છે. હું એમ જ કહેવા માંગુ છું. વસુદેવ કહે, આનો પુત્ર છે ને, આનો ગર્ભ એ તારું મૃત્યુનું કારણ છે, આ તો નથી ને. કહ્યું કે ના, એને મુક્ત કરું, હું તને વચન આપું છું. સુક ઉવાચ, વસુદેવ કહે છે, નહસ્યાશે ભયં સૌમ્ય યદવાગાહ શરીરિણી પુત્રાન સમર્પયિષ્યેસ્યા યતસ્તે ભયમોત્થિતં. શામ નીતિથી સમજાવે છે કે હું તને વચન આપું, દેવકીના જેટલા પણ ગર્ભથી સંતાન થશે ને બધા હું તને આપીશ. વસુદેવજી બહુ વિદ્વાન છે, બહુ શાંત છે. આપણે કહીએ કે ભગવાન દ્વારકાધીશ કેવા સુંદર છે, વસુદેવજી કેવા સુંદર છે એ તો જો. આપણામાં કહેવત છે, બાપ એસા બેટા ને વડ એસા બેટા. આ એમને એમ નથી, વસુદેવ હેન્ડસમ છે. આમાં વાંચો ખબર પડે તમને કેવા સુંદર છે વસુદેવજી. એવી તો એનામાં બુદ્ધિ છે, કેવી સરસ એનામાં બુદ્ધિ છે. વિપરીત પરિસ્થિતિમાં કઈ રીતે પરિસ્થિતિને હેન્ડલ કરવી એ જ્ઞાન છે. એ પરિસ્થિતિમાં પણ શાંત રહ્યા છે. આવેશમાં આવી અને ઠેકડો નથી માર્યો. નહીતર વસુદેવ પાસે શક્તિ હતી કે તલવાર ખેંચી લે. સાવધાન, મારી પત્ની છે, તલવાર બીજો હોય તો ખેંચી લે. તમારી પત્નીને કોઈ સ્પર્શ કરે, તમારે વિચાર કરી લ્યો, હજી તા પરણેતરા પૂરા જ થયા, સીધી ખેંચાઈ જાય તલવારો. વસુદેવ એમ નથી કર્યું. ન યસી પુત્રાન સમર્પયેસ્યે પુત્રાન સમર્પયિષ્યેસ્યા યતસ્તે ભયમુત્થિતં.
पुत्रान् समर्पयिष्ये स्यात् यतस्ते भयमोत्थितौ। ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લીધો. સુંદર છે પણ એની સાથે બુદ્ધિમાન છે. સુંદર છે પણ બુદ્ધિમાન છે, અને બુદ્ધિમાન જેવા છે ને એવા જ પાછા વીર છે. જેવા બુદ્ધિમાન છે એવા જ પાછા વીર છે. કરીને બતાવવાની શક્તિ છે વસુદેવજી પાસે, પણ નહીં સમયે આવેશમાં આવી અને ઠેકડો નથી મારતો. ઘણા આવી જાય આવેશમાં, રણસિંગા વાગે સીધો ખેંચીને હાલતો દોડે, સીધે સીધો વધારી નાખે, પાડીઓ થઈને પેલા થઈને પૂજે. આ પાડીઓ ન થાય, બીજાને પાડિયા કરે. હા, એ બુદ્ધિ છે. ભગવાનની બુદ્ધિ તો તમને ખબર છે, એના પિતાની બુદ્ધિ તો તમે જો. જેવા વીર છે એવા સુંદર છે, જેવા સુંદર છે એવા બુદ્ધિમાન છે, અને જેવા બુદ્ધિમાન છે ને એવા જ ભક્તિ પરાયણ છે. પ્રતિજ્ઞા કરે છે, બંદીવાન બનાવે છે, નજરબંધ કરે છે. નજરબંધ કરે છે. 1 વર્ષ પૂર્ણ થાય વસુદેવ અને દેવકીના લગ્નને, દાંપત્ય જીવનના ફલ સ્વરૂપે એક પુત્રનો જન્મ થાય છે. જાત કર્મ સંસ્કાર કરી કીર્તિમંત એવું એનું નામ પાડી, અને પછી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વસુદેવજી પોતાના પુત્રને કંસ પાસે લઈને જાય છે કે લો મહારાજ, આ દાંપત્ય જીવનનું પેલું પુષ્પિયું આ તમારા હાથમાં હું તમને આપું છું. આની સુગંધ લેવી હોય તો એ તમારી ઈચ્છા, અને આને કચડી નાખવું હોય તો એ તમારી ઈચ્છા. કંસને ખૂબ સંતોષ થયો કે વસુદેવ પોતાના વચન પર ઉભા છે. વસુદેવજીએ કહ્યું કે નહીં, આ તો મારી બહેનનો પુત્ર, આ નહીં 8મો આવે ને તે લઈ જાઓ. લઈ જતા હોય, શિશુ રુદન થાય છે, રોવે છે ને, એટલે કંસની 2 પત્ની અસ્થિ અને પ્રાપ્તિ દોડતી આવે છે. કારણ કે સંતાન નથી એને, કંસને સંતાન નથી. અસ્થિ પ્રાપ્તિ એને પ્રેમ આપે છે ને લાલ આપે છે. આટલામાં દેવર્ષિ નારદ આવે છે. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 કરીને કહે છે. કંસ ઉભા થાય છે, કંસ વંદન કરે છે કે પધારો દેવર્ષિ પધારો. અહીંયા આવવાનું વિશેષ કોઈ કારણ? દેવર્ષિ કહે કે નહીં, આ બાજુથી નીકળો તો થયું કે હાલ કંસના હાલચાલ પૂછી લઉં. કંસ કે હમણાં તો તમને ખબર છે દેવર્ષિ ઓલી આકાશવાણી. કહ્યું હા,
શું થયું એ બધું? શું થયું એ બધું? કયું વસુદેવ અને દેવકી એનું દાંપત્ય જીવન ચાલુ છે અને એને ત્યાં પહેલા સંતાનનો જન્મ પણ થયો છે અને મારો કાળી તો 8મો છે. દેવર્ષિ કહે કે એમ? નારાયણ નારાયણ કરી અને એક કમળનું ફૂલ લે છે. કમળના ફૂલમાંથી 8 પાખડીઓ પાઠે છે. 8 પાખડીઓ ફરતી ગોઠવે છે અને પછી પહેલી પાખડી પર આંગળી મૂકીને કહે કે ગણતો ક્યાંથી આવી છે? 1 2 3 4 5 6 7 અને 8. કયું ઓલો છેલ્લો બીજી પાખડી ઉપર હાથ મૂકીને કહ્યું ગણતો 8મો કયો થાય? કયું ઓલો ત્રીજી પાખડી પર મૂક્યું. અરે ગમે એ પાખડી ઉપર હાથ કરો 8મો થાય. કૌંસ આ નારાયણને તું ઓળખતો નથી. આ બધી દેવતાઓની ચાલ છે. 8મો ગર્ભ પણ ક્યાંથી ગણતા 8મો એ નથી કીધું. દેવર્ષિએ કહ્યું તો કૌંસ કહે તો શું કરું? કહ્યું જે તારે કરવું હોય. કૌંસ કહે છે કે ઓલો પહેલાનો હજી જન્મ થયો એને વધારી નાખું. દેવર્ષિ કે એમાં મને ન ખબર પડે, મને તો એકમાં જ ખબર પડે. શ્રીમન નારાયણ 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 હરિ નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ पारायण 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 भगवत पारायण 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 भगवत पारायण 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 भगवत पारायण 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 आदि नारायण 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 आदि नारायण 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 चक्र नारायण 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 गजा नारायण नारायण नारायण
नंदाद्याये व्रजे गोपा याश्चामिषां च योषितः वृषणयो वासुदेवाद्या देवकियाद्या यदुस्त्रियः। देवर्षि कहे छे एमां मने खबर नहीं पड़े, परंतु मने आटली खबर छे કે આ જે યદુવંશની અંદર જેટલા પણ પુરુષો ને સ્ત્રી આવ્યા છે ને એ બધા દેવતાઓ આવ્યા છે। આ વૃષણીના પુત્રો નથી, આ બધા દેવતાઓ છે। અને આમ પણ તને ખબર છે કે યાદવો વસુદેવ તરફ છે। દેવર્ષિ તારક ત્યાંથી ચાલતા થાય છે। કંસ સીધે સીધો દેવકી પાસે જાય છે। એના ખોડામાં તાજું જન્મેલું બાળક છે। શિશુ પોતાના બે હાથથી ઉપાડી ગોળ ગોળ ફેરવી અને સામેની દિવાલમાં પટકાવે છે। એક પુત્ર જાય, કથામાં જો તમે હોવ તો મારી સામે બેસવાનું હોય। એક પુત્ર વધેરે છે, બીજો પુત્ર જાય છે, ત્રીજો પુત્ર જાય છે, ચોથો પુત્ર જાય છે, પાંચમો પુત્ર જાય છે, છઠ્ઠો પુત્ર જાય છે, અને હવે સાતમો ગર્ભ देवकी ने रहियो छे। देवकी वसुदेवं च निगृह्य देगडेर गृहे। 66मो श्लोक छे। जातं जातमहल पुत्रा तयो रजन संकया देवकिया जठरे गर्भं शेषाख्यं धाम मामकं तत्समीकृत्य रोहिण्या उदरे सन्निधे। देवकी ने सातमो गर्भ रह्यो छे। भगवान श्री हरि पोतानी योग माया ने बोलावे छे। हे योग माया, मारू एक काम तारे करवानुं छे। कह्युं नाथ आप हुकम करो। श्री हरि कहे छे हे योग माया, देवताओना कार्यने सिद्ध करवा माटे देवकीने जे गर्भ रह्यो छे ने ए गर्भ रोहिणीना उदरमां स्थापित करवानो छे। कह्युं प्रभु आपनी इच्छाथी ए कार्य थई जशे। आ बाजू रोहिणी ने गर्भ, आ बाजू देवकी ने गर्भ रह्यो छे। मथुरा वासीओं ने खबर पड़े छे कि देवकी ने 7मो गर्भ रह्यो छे। आम करता करता 5, 6 ने 7 महीना पूरा थाय अने त्यारे योग माया द्वारा ए गर्भ रोहिणीना उदरमां स्थापित थाय अने बने छे एवुं के रोहिणी भादरवा महीनानी अजवाड़ी छठना दिवसे अग्निमांथी अरણીના લાકડામાંથી જેમ અગ્નિ પ્રગટ થાય ને એમ ભગવાન શેષનો અવતાર એટલે ભગવાન દાઉજીનો પ્રાદુર્ભાવ થાય છે। દુંદુભી નગારાના નાદ, દેવતાઓ દ્વારા પુષ્પની વૃષ્ટિઓ, દેવાંગનાઓ નૃત્ય કરે છે અને ભગવાનનો જય ઘોષ થાય છે। બોલો દાઉજી મહારાજ, બોલો બોલો ભદ્ર ભગવાન, બોલો शेष नारायण भगवान की। सारा समय में पुत्र नो जन्म थाय छे। रोहिणी आनंद विभोर बन्या छे। आ बाजू मथुरा वासीओ ने एम थयुं के देवकी ने गर्भ हतो परंतु ई पात थई गयो छे અને પછી થોડો સમય વ્યતીત થયો એટલે પુનઃ દેવકી ગર્ભવતી બન્યા છે। आ बाजू मां पृथ्वी गायનું રૂપ લઈ અને ભગવાનની પાસે આવીને સ્તુતિ કરે છે કે પ્રભુ હવે આ પાપીઓનો પાપ મારાથી સહન નથી થતું। પ્રભુ હવે ધર્મનું સ્થાપન કરવા માટે જલ્દી પધારો। દેવતાઓ સ્તુતિ કરે છે ઓ ભગવાનની। સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ सत्यस्य योनिं निहतं च सत्ये सत्यस्य सत्यं सत्या
करे छे कि प्रभु जल्दी पधारो। प्रभु ने कहे कि सत्य व्रतम सत्य परम त्रिसत्यम। हे प्रभु तमे देवकी ना उदर में आव्या छो, हवे जे पण करशो ए बधु सत्य। प्रभु तमे जन्म धारण करी अने एक थी बीजा स्थाने जाशो सत्य। तमे मोटा थईने चोरी करशो सत्य। तमे सगा मामानो वध करशो सत्य। अरे तमे आ पापनो संहार करशो ए पण सत्य। प्रभु तमे रुक्ष्मणीनु हरण करीने एनी साथे लग्न करशो ए पण सत्य। तमे जे पण करो ए बधु सत्य। प्रभु जल्दी थी हवे सत्येश जन्म धारण करो। सत्य व्रतम सत्य परम त्रिसत्यम सत्यस्य योनिम निहतं च सत्ये सत्यस्य सत्यमृत सत्यनेत्र सत्यात्मकं त्वां शरणं प्रपन्ना। देवकी ना गर्भ में भगवान आव्या छे। देवकी नु तेज वधे छे। देवकी ने सारा सारा स्वप्न आवे छे। सुंदर मजानु वातावरण छे। सुंदर मजानु वातावरण छे। मंगल स्वप्न आवे छे। सुंदर मजानु वातावरण मतलब ढींग ढींग ढींग। मंगल स्वप्न आवे छे। उनाळो जाय छे अने ચોમાસું આવે છે। वैशाख गयो अने जेठ आयो। जेठ गयो अने अषाढ़ आयो छे। अषाढ़नी हेली अषाढ़नी हेली वरसाद वरसे छे। ए बधा जायनो वांधो नहीं पण बीज जाय तो मने જરાય न गमे हो। अषाढ़ उचारण मेघमलार